વાત કરીએ દ્વારકાની તો દ્વારકાની અંદર અચાનક જ પલટો જોવા મળી રહ્યો છે। વાતાવરણમાં કાળા ડિબાંગ વાતાવરણમાં વાદળો જોવા મળી રહ્યા છે। દેવભૂમિ દ્વારકાની અંદર અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જિલ્લાના 2 તાલુકામાં કમોસમી વરસાદનું હાલ આગમન થઈ ગયું છે। રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે ત્યારે દ્વારકાના કલ્યાણપુર પંથક બાદ હવે ભાણવડ પંથકમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે। ગુંદા અને સાજડીયારી ગામે પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા ઘણા સમયથી આગાહી કરવામાં આવી હતી કમોસમી વરસાદને લઈને, ત્યારે કમોસમી વરસાદને કારણે હાલ ખેડૂતોની ચિંતામાં પણ વધારો જોવા મળી રહ્યો છે। દેવભૂમિ દ્વારકાની અંદર પણ અચાનક જ વાતાવરણમાં પલટો સર્જાયો હતો। સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને ત્યારબાદ અચાનક જ કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા અને હાલ દેવભૂમિ દ્વારકાની અંદર કલ્યાણપુરા પંથક તેમજ ભાણવડ પંથકની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક માવઠા સ્વરૂપે વરસી રહ્યો છે। પણ કમોસમી વરસાદને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે। કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે, કેમ કે ખેડૂતોનો પાક ક્યાંક લણણીના આરે હતો તો ક્યાંક તેઓએ લણણી કર્યા બાદ એપીએમસી માર્કેટ પહોંચાડવાના હતા, ત્યારે મોટાભાગનો પાક ખેતરમાં જ પલળી ગયો હતો તો ક્યાંક એપીએમસી માર્કેટમાં લઈ જતી વખતે પણ કમોસમી વરસાદનો સામનો કરતા ખેડૂતોનો પાક પલળ્યો હતો અને ખેડૂતોના પાકને મસમોટું નુકસાન પહોંચ્યું છે। કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે। સમગ્ર રાજ્યની અંદર ઘણા વિસ્તારોની અંદર આગાહી પ્રમાણે કમોસમી વરસાદ પડી રહ્યો છે, ત્યારે દેવભૂમિ દ્વારકાની અંદર જ બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। સવાર સુધી તો ચોખ્ખું આકાશ જોવા મળી રહ્યું હતું, પણ ત્યારબાદ અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો।